પાટીલ સમાજ સંગઠન દ્વારા સ્વતંત્રતા દિવસ નિમિત્તે વાર્ષિક સામાન્ય સભા, રક્તદાન કેમ્પ તથા મેડિકલ કેમ્પ યોજાયો। વર્ષોની પરંપરા અનુસાર એક પારદર્શક વહીવટના ભાગરૂપે વાર્ષિક સાધારણ સભાનું આયોજન મરાઠા પાટીલ સમાજની વાડિયા નાકા માંજલપુર દ્વારા કરવામાં આવ્યું। હિન્દુ સંસ્કૃતિ અનુસાર દીપ પ્રાગટ્ય કરી વાર્ષિક સભાના સંચાલન માટે અદ્યતન સ્થાને વાર્ષિક સભાના સંચાલન માટે નિમણૂક કરી તેમના અધ્યક્ષમાં સમગ્ર સભામાં અહેવાલ મંજૂરી આપવામાં આવી। વર્ષ 2023-24માં થયેલી પ્રવૃત્તિઓની ચર્ચા વિચારણા અને હિસાબ મંડળના સભાસદો વચ્ચે મૂકવામાં આવ્યા તથા તેમના સૂચનોની ખાસ નોંધ લેવાઈ અને સભા અધ્યક્ષ સંમતિથી નવા કામોને મંજૂરી આપવામાં આવી। આગામી વર્ષ 2024-25માં નવા સારા કાર્યક્રમો સભાસદોના હિતમાં ધ્યાનમાં રાખી કરવાનો અંદાજપત્ર પણ રજૂ કર્યો। પ્રી મેડિકલ કેમ્પમાં સમાજના ડોક્ટર જિજ્ઞાસા કરણ પાટીલે ઉપસ્થિત રહીને સમાજની મહિલાઓને આરોગ્યલક્ષી માહિતી આપી હતી અને તેમનું ચેકઅપ કર્યું હતું। ઇન્ડો બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આપણા માંજલપુર વિસ્તારના જાગૃત યુવાન મિત્રો દ્વારા પોતાની નૈતિક અને સામાજિક જવાબદારી સમજી મોટી સંખ્યામાં દેશના વીર જવાનોની યાદમાં એક સાચી શ્રદ્ધાંજલિના ભાગરૂપે કિંમતી રક્તદાન કર્યું। તમામ રક્તદાતાઓનું મંડળ તરફથી વિશિષ્ટ ભેટ અને સન્માનપત્ર આપવામાં આવ્યા। તમામ રક્તદાતાનું સમાજ આભારી છે અને તેમને અભિનંદન કરે છે। સ્વતંત્ર દિવસની હું સર્વપ્રથમ શુભકામનાઓ આપું છું। એમ જ આજના દિવસે અમે તેજસ્વી વિદ્યાર્થીઓનું ગૌરવનું આયોજન અમારા સમાજમાં કર્યું છે। તેમજ બ્લડ ડોનેશન કેમ્પ અને ફ્રી મેડિકલ કેમ્પ તમામ સભાસદો માટે આયોજિત કરવામાં આવ્યું છે। સૌથી વધારે લોકો આજના દિવસે અમારા સમાજના સભાસદો તમામ રોગીઓ માટે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પમાં સહયોગ આપી રહ્યા છે। તેમજ વિવિધ ક્ષેત્રોમાં અમારા સમાજના ગૌરવ વધારવાવાળા અનેક વ્યક્તિઓનો અમે અહીંયા ગૌરવ કરીએ છીએ અને દર વર્ષે આ સભાનું આયોજન કરવામાં આવે છે। વર્ષે 2 વાર 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ છેલ્લા 40 વર્ષથી આ સંગઠન અમારા સમાજ માટે તો કરી જ રહ્યા છે, તેમજ અનેક મદદરૂપના કામ અનેક સમાજના ઉપયોગી કામ આ માધ્યમથી આ સંગઠનના માધ્યમથી થઈ રહ્યું છે। આ મારી સાથેની ટીમ મારા સમાજના અધ્યક્ષ શ્રી પ્રભાકર પાટીલ સાહેબ તેમજ મારા સમાજના તમામ અધિકારીઓ કાર્ય માટે જોડાયા છે। અમારું સમાજનું કાર્ય શહેરના વિવિધ 16 થી 17 વોર્ડમાં ચાલે છે અને 64થી વધારે કાર્યકર્તા અમારા આ સંગઠનમાં અલગ અલગ વિભાગમાં કામ કરી રહ્યા છે। ટોટલ કમિટી અને ગત અધિકારીઓ મળીને 100થી વધારે ગત અધિકારીઓ અને પદાધિકારી આ સંગઠનમાં વિકાસ માટે અવિરત કાર્ય કરી રહ્યા છે। આજે એનો પ્રોગ્રામ શ્રી મરાઠા સમાજ સંગઠનની વાડી મરાઠા સદન હળવા નાકે ખાતે આયોજિત કરવામાં આવ્યું છે। મારું નામ પંકજ બોરસે, સમાજનો મહામંત્રી તરીકે હું કાર્યરત છું।